અરે, શાકાહારી ભોજનમાં પ્રોટીન ક્યાંથી મળે? આ સવાલ તો જાણે બધાના મનમાં હોય છે. એવી એક સામાન્ય માન્યતા છે કે સારા સ્નાયુઓ અને તાકાત માટે તો માંસાહાર જોઈએ. પણ શું આ વાતમાં ખરેખર કોઈ તથ્ય છે? કે પછી વનસ્પતિ આધારિત આહાર પણ પ્રોટીનનો પાવર હાઉસ હોઈ શકે છે? ચાલો આજે આ જ ભ્રમણાની પાછળનું સત્ય જાણીએ. તો મૂળ સવાલ આ જ છે. શું ખરેખર શાકાહારી ભોજન આપણા શરીરની પ્રોટીનની બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે છે? અને જો હા, તો કેવી રીતે? ચાલો આની ઊંડાણમાં જઈએ. અહીં આપણે કોઈ અંદાજ પર વાત નહીં કરીએ. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. હકીકતો અને વિજ્ઞાનના આધારે આ માન્યતાને સમજવી અને જો તે ખોટી હોય તો તેને તોડવી. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ સફરને થોડા ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં એ ગેરસમજને સમજીશું, પછી શરીરને કેટલું પ્રોટીન જોઈએ એ જાણીશું, શાકાહારી સ્ત્રોતો કયા છે એ જોઈશું, સંપૂર્ણ પ્રોટીન શું છે એની કળા શીખીશું, રિકવરીમાં એનો શું રોલ છે, અને છેલ્લે પ્રોટીનનું પાચન કેવી રીતે સુધારવું એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત વાતથી. આખરે આ પ્રોટીન છે શું અને શા માટે એની આસપાસ આટલી બધી ગેરસમજો ફેલાયેલી છે? એકદમ સરળ ભાષામાં સમજીએ તો પ્રોટીન આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. જેમ ઘર બનાવવા માટે ઈંટોની જરૂર પડે, બસ એ જ રીતે શરીરના સ્નાયુ, વાળ, ત્વચા બધું જ બનાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. અને આ પ્રોટીન બને છે એમિનો એસિડ્સથી. એમાંથી 9 એમિનો એસિડ એવા છે જે આપણું શરીર જાતે બનાવી શકતું નથી. એને આપણે ખોરાકમાંથી જ લેવા પડે છે. એટલે જ એને આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. ઓકે, પ્રોટીન જરૂરી છે એ તો સમજાયું, પણ આપણને રોજ કેટલું પ્રોટીન જોઈએ? શું બધા માટે આ આંકડો સરખો હોય છે? ના, બિલકુલ નહીં. જુઓ, અહીંયા બધું જીવનશૈલી પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિની લાઇફસ્ટાઇલ બેઠાડું છે, મતલબ કે ખાસ શારીરિક પ્રવૃત્તિ નથી, તો એમના વજનના પ્રતિ કિલોએ 0.8થી 1 ગ્રામ પ્રોટીન પૂરતું છે. પણ જો કોઈ વ્યક્તિ એક્ટિવ છે, જીમ જાય છે, એથ્લીટ છે અથવા કોઈ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે, તો એમની જરૂરિયાત વધી જાય છે, લગભગ 1.2થી 1.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ. તો મુદ્દો એ છે કે આપણી શારીરિક મહેનત જ નક્કી કરે છે કે આપણને કેટલો પ્રોટીન જોઈએ. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. એ ભ્રમણાને તોડવાનો સમય આવી ગયો છે. ચાલો એવા શાકાહારી ખોરાક પર નજર કરીએ જે ખરેખર પ્રોટીનથી છલોછલ છે. આપણી પોતાની ભારતીય રસોઈ જ પ્રોટીનનો ખજાનો છે. જરા આ આંકડા જુઓ. માત્ર 100 ગ્રામ કાચા મગ કે રાજમામાં લગભગ 24 ગ્રામ પ્રોટીન મળે છે. અને જે તુવેર દાળ કે મસૂર દાળ આપણે રોજ ખાઈએ છીએ, એમાં પણ 22થી 25 ગ્રામ પ્રોટીન હોય છે. આ તો આપણા ભોજનનો પાયો છે. હવે એક મિનિટ, આ આંકડો જુઓ, 52 ગ્રામ. હા, 52 ગ્રામ્સ ઓફ પ્રોટીન. અને એ પણ શેમાંથી? માત્ર 100 ગ્રામ સોયા ચંક્સમાંથી. આ માંસની સરખામણીમાં માત્ર સસ્તો વિકલ્પ જ નથી, પણ પ્રોટીનનો એક અદ્ભુત સ્ત્રોત છે. ખરેખર શાકાહારીઓ માટે આ કોઈ વરદાનથી ઓછું નથી. ઓકે, હવે 2 પોપ્યુલર ઓપ્શન્સની વાત કરીએ, પનીર અને ટોફુ. બંને સારા છે, પણ બંનેમાં ફરક છે. પનીરમાં 18થી 20 ગ્રામ પ્રોટીન અને પુષ્કળ કેલ્શિયમ હોય છે, તો બીજી તરફ સોયામાંથી બનતા ટોફુમાં 15થી 17 ગ્રામ પ્રોટીન તો છે જ, પણ એ એક સંપૂર્ણ પ્રોટીન છે. અને એમાં ફેટ અને કેલરી પણ ઓછી હોય છે. તો પસંદગી પોતાની જરૂરિયાત મુજબ કરી શકાય. અને દિવસ દરમિયાન નાની ભૂખ લાગે ત્યારે પ્રોટીન કેવી રીતે મેળવવું? તો એનો જવાબ છે નટ્સ અને સીડ્સ. મગફળી, બદામ, કોળાના બીજ આ બધા પ્રોટીન અને હેલ્ધી ફેટ્સના ઉત્તમ સ્ત્રોત છે. દિવસમાં માત્ર મુઠ્ઠીભર ખાવાથી પણ પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં ઘણી મદદ મળી શકે છે. પણ એક મિનિટ, એવું સાંભળ્યું હશે કે શાકાહારી પ્રોટીન સંપૂર્ણ નથી હોતું. આ વાતમાં કેટલું સત્ય છે અને શું એ ચિંતાનો વિષય છે? ચાલો એનું એક ખૂબ જ સરળ અને વૈજ્ઞાનિક ઉકેલ સમજીએ. તો જુઓ, મોટાભાગના વનસ્પતિ આધારિત ખોરાકમાં એ જે 9 જરૂરી એમિનો એસિડની આપણે વાત કરી, એ બધા એકસાથે નથી હોતા. કોઈકમાં એક ઓછો હોય તો કોઈકમાં બીજો. એટલે જ એને અપૂર્ણ પ્રોટીન કહેવાય છે. હા, સોયાબીન અને ક્વિનોઆ જેવા કેટલાક અપવાદ છે, જેને સંપૂર્ણ પ્રોટીન ગણવામાં આવે છે. તો પછી બાકીના ખોરાકનું શું કરીશું? પણ ગભરાવાની જરૂર નથી. આનો એક ખૂબ જ સ્માર્ટ અને સદીઓ જૂનો ઉપાય છે. એને કહેવાય છે ફૂડ કોમ્બિનિંગ. જુઓ, જે એમિનો એસિડ દાળમાં ઓછો છે એ ભાતમાં ભરપૂર છે, અને જે ભાતમાં ઓછો છે એ દાળ પૂરો પાડે છે. બસ જ્યારે આપણે દાળ ભાત કે ખીચડી સાથે ખાઈએ છીએ, ત્યારે આ બંને અધૂરા પ્રોટીન મળીને એક સંપૂર્ણ પ્રોટીન બનાવે છે. આ જ જાદુ રોટલી અને રાજમામાં પણ થાય છે. કેટલું સરળ છે નહીં?
પ્રોટીન ખાલી સ્નાયુ બનાવવા માટે જ નથી હોતું, આપણા શરીરને હીલ કરવા એટલે કે કોઈ ઈજા કે કસરત પછી સાજા થવા માટે એની બહુ જ મોટી ભૂમિકા છે. ચાલો જોઈએ કેવી રીતે. આને આ રીતે સમજો. જ્યારે પણ કસરત કરીએ છીએ ત્યારે સ્નાયુઓમાં નાની નાની ઈજાઓ થાય છે. પ્રોટીન શું કરે છે? એ એક રિપેર ટીમની જેમ કામ કરે છે. એ આ ઈજાઓને ભરે છે અને સ્નાયુઓને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવે છે. એટલું જ નહીં, એ આપણા સાંધા માટે જરૂરી કોલોજન બનાવવામાં પણ મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત રાખે છે. એટલે જ ઝડપી રિકવરી માટે પૂરતું પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઓકે, આપણે પ્રોટીન તો ખાઈ લીધું, પણ શું આપણું શરીર એને બરાબર પચાવી રહ્યું છે? કારણ કે જો પાચન અને શોષણ યોગ્ય રીતે ન થાય તો લીધેલું બધું પ્રોટીન નકામું જાય. તો ચાલો પ્રોટીનનું શોષણ વધારવા માટે કેટલીક સરળ પણ અસરકારક ટિપ્સ જોઈએ. આ 4 ટિપ્સને આદત બનાવી લેવી જોઈએ. કઠોળને હંમેશા પલાળીને વાપરવું. આનાથી એના પાચનમાં અવરોધ કરતા તત્વો નીકળી જાય છે. ભોજન પર થોડું લીંબુ નીચોવવાથી વિટામિન સી મળે છે, જે પ્રોટીન અને આયર્નના શોષણને બૂસ્ટ કરે છે. અને હા, ખાવાનું હંમેશા ખૂબ ચાવીને ખાવું. પાચનની અડધી પ્રક્રિયા તો મોંમાં જ પૂરી થઈ જાય છે. આ નાની નાની વાતોથી મોટો ફરક પડે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? શાકાહારી આહારમાં પ્રોટીનની કોઈ કમી નથી. કદાચ કમી આપણા જ્ઞાન અને આયોજનમાં હોઈ શકે છે. જેમ અહીં લખ્યું છે, જરૂર છે માત્ર યોગ્ય સમજણ અને આયોજનની. તો સવાલ એ નથી કે શાકાહારી રહીને પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકાય કે નહીં. સવાલ એ છે કે શું આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને સ્માર્ટ પસંદગી કરવા માટે તૈયાર છીએ?